મહત્વના સમાચાર અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એકનું મોત અને એકની હાલત ગંભીર જાણવા મળી રહી છે। કારમાં સવાર યુવકનું મોત, યુવતીની હાલત ગંભીર છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। તો જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલના છે, જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। કાર અને એસટી બસ વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એકનું મોત અને એકની હાલત ગંભીર છે। તો જે રીતે હાલ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, ટ્રાફિક જામના દ્રશ્યો, એકનું મોત, એકની હાલત ગંભીર અને ગમખ્વાર અકસ્માત, શું કારણ? બિલકુલ બંસી, જે એસટી કાર છે એ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયો છે અને જે કાર છે એ ગાંધીનગરની હોવાની સામે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। અત્યારે હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે ટ્રાફિક જામ છે એની પરિસ્થિતિ સર્જાઈ છે અને બીજી તરફ જે રોડ છે એ ખાલી કરાવવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। જે હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કારના જે અમુક પાર્ટ છે તેને અહીંથી લઈ જવાની કામગીરી કરવામાં આવી છે। ક્રેનના માધ્યમથી બસ અને કાર ખસેડી લેવામાં આવી છે। જો કે સૌથી મહત્વના સમાચાર એ છે કે કારમાં જે એટલે એક યુવક અને એક યુવતી સવાર હતા, તેમને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી જે યુવક છે એનું મોત નીપજી ચૂક્યું છે, જ્યારે યુવતીની હાલત અત્યારે ક્રિટિકલ છે એ પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ટ્રાફિક પોલીસ અને અન્ય જે ટીમ છે તે અત્યારે કામગીરી કરી રહી છે અને બીજી તરફ કારણ કે એસજી હાઈવે છે તો ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। હાલ આપ જુઓ કે એસજી હાઈવેના બંને તરફના જે રોડ છે ત્યાં ટ્રાફિક જામની પરિસ્થિતિ છે અને જે અકસ્માત છે એ કંઈક એ પ્રકારે સર્જાયો હતો કે જ્યાં બ્રેઝા કાર છે તે એસટી કાર સાથે અથડાઈ અને જે એસટી કાર છે એ ડિવાઈડર ચડીને સામે ગઈ, સામેથી આવતી જે ફોર્ચ્યુનર કાર છે એની વચ્ચે અકસ્માત સર્જાયો અને એમાં બે લોકોના જે સ્થિતિ છે ખૂબ ગંભીર હતી, જેમાંથી એકનું મોત નીપજી ચૂક્યું છે, જ્યારે અન્ય જે યુવતી છે એની હાલત અત્યારે ક્રિટિકલ છે અને તેની સારવાર અત્યારે ચાલી રહી છે। બીજી તરફ જે રોડ છે પણ ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે કે જેથી ટ્રાફિક જામની પરિસ્થિતિ ન સર્જાય અને જેસીબી સહિતની જે ટીમ છે તે અહીં અત્યારે ઉપસ્થિત છે અને ટ્રાફિક જે સોલ્વ કરાવવાની જે કામગીરી છે એ અત્યારે કરવામાં આવી રહી છે। ધુમ્મસના કારણે જો આ અકસ્માત સર્જાયો છે કે અન્ય કોઈ કારણ પણ હોઈ શકે અને જેનો અકસ્માત સર્જાયો છે તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક થયો છે કે કેમ? બિલકુલ બંસી, જે પરિવારજનો છે તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે છે, કારણ કે જે લોકોને ઈજાઓ પહોંચી હતી તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, એટલે પરિવારના જે સભ્યો છે તેઓ ત્યાં છે, સાથે જ જે પોલીસની ટીમ છે તે પણ સિવિલ હોસ્પિટલમાં હાજર છે। અહીં જે અકસ્માત છે એ કયા કારણસર થયું, કયા કારણસર જે કાર છે એ બસ સાથે અથડાઈ અને સામે આવતી કાર સાથે બસ કેવી રીતે અથડાઈ એનું કારણ હજી સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ જે અકસ્માત થયું છે તેમાં એક તરફ જે ટ્રાફિક પોલીસ છે તે પણ અત્યારે કામગીરી કરી રહી છે અને બીજી તરફ જે કારમાં સવાર જે યુવતી હતી એને અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ ટ્રાફિક જામના દ્રશ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે।